યોજનાઓ મંજૂર કરીને આદિવાસી લોકોના પૈસાને પ્રભારી મંત્રીએ વાપરી નાખ્યા છે। આવું કેમ બોલ્યા ચેતર વસાવા, સાંભળો। અમે જે 2 કરોડ રૂપિયા ખેતીવાડી માટે છે, તો ખેતીવાડીના મારા લેટર પેડ પર મેં બોરવેલ માંગ્યા છે, કેમ કે અમને ખેડૂતો બોરવેલની માંગણી કરે છે। બીજું કોઈને મોટર ના હોય તો મોટરની અમે માંગણી કરેલી છે। એ જ પ્રકારે પશુપાલનમાં અમે ગાય ભેંસની માંગણી કરેલી છે। એ જ પ્રકારે સિંચાઈના લાભાર્થીઓ માટે અમે સિંચાઈના બોર વાઇઝ માંગણી કરેલી છે કે ખેડૂતોને સિંચાઈના બોર આપવામાં આવે। એની જગ્યાએ આ લોકોએ એમણે આ ભીખુસિંહ પરમારની સૂચનાથી પ્રવાહી સેન્દ્રિય તત્વ 32 લાખના, સંકલિત જીવાત 11 લાખનું, સંકલિત પોષણ 18 લાખના, કિચન ગાર્ડન એવા ઝટકા મશીન એવા હાવ કામ જે લોક ઉપયોગી નથી એવી યોજનાઓ મંજૂર કરીને બારોબાર એમણે અહીંના આદિવાસીઓના પૈસા વાપરી નાખ્યા છે। તમે જોઈ શકો છો। એ જ પ્રકારે બીજી અનેક યોજના છે જેમાં પણ એ લોકોએ હાવ તમે જોઈ લો। આજે શાળાઓની અમે માંગણી કરી તો એ લોકોએ 3D ક્લાસરૂમ, હવે શાળા જ નથી તો તમે ક્યાં 3D ક્લાસરૂમ બનાવવાના છો? કુલર પૂરા પાડવા, હવે ઓરડા નથી, તમે કુલર માટે ટાંકી કામ મૂકવાના છો? નડિયાવાડી નિહાળ છે અમારે ત્યાં જો જૂની, આસન પટ્ટા માટે આ 25 લાખ 20 લાખ, આ 50 લાખ, શાળાઓ અપગ્રેડ કરવાના 50 લાખ, એટલે કલર મારવાના 50 લાખ કઈ શાળાના? એટલે એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોના કહેવા પ્રમાણે, બહારના NGOના કહેવા પ્રમાણે આ બધી ગ્રાન્ટ એમણે બારોબાર વાપરી કાઢી। મેં ડેડિયાપાડામાં 17 કરોડમાં આયોજન આપ્યું, માત્ર 50 લાખ જેટલા મારા આયોજન આવ્યું છે, તે પણ RCC રોડ એટલા મારા મંજૂર એમણે કર્યા છે। ને બીજું મલ્ટીપર્પઝ શેડ, લર્નિંગ બાય ડુઈંગ કિટ, આ અમારા લોકોને જરૂર નથી। અમારા લોકોને શાળાના ઓરડાની જરૂર છે, આંગણવાડીની જરૂર છે, અમારા લોકોને સિંચાઈની જરૂર છે, અમારા લોકોને શિક્ષણની જરૂર છે, રોડની જરૂર છે। એની જગ્યા પ્રભારી મંત્રી દ્વારા એમના લાગતા વળગતા NGO એજન્સીઓને સાથે રાખીને નર્મદા જિલ્લાના આદિવાસીના વિકાસ માટેના 60 કરોડ રૂપિયામાંથી લગભગ 45 થી 50 કરોડનું આયોજન એમણે બારોબાર કર્યું છે। એમાં સાંસદશ્રીને પણ ખબર નથી, તાલુકા પ્રમુખે પણ હમણાં કીધું કે મને ખબર નથી। તો આયોજન અમને પૂછ્યા વગર કેમ ભીખુભાઈ પરમાર જેમણે પ્રભારી મંત્રીએ કર્યું, એ એક સવાલ છે। આવનારા દિવસોમાં સરકાર શ્રીને પણ અમે જણાવીશું અને ઉગ્ર આંદોલન, જે લોકોના પૈસા જે વપરાયા છે એને અમે સગે વગે કરવા નહીં દઈએ। આવનારા દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે લોકોને સાથે રાખીને અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું। હવે આ લોકોએ મારી ગેરહાજરીમાં NGO પાસેથી 10% ટકાવારીઓ લઈ લીધી છે, એમાં અધિકારીઓએ પણ લીધી છે અને પ્રભારી મંત્રી શ્રીએ પણ લીધી છે। હવે કામ એમનાથી બદલાય એવું નથી। માત્ર એ લોકો મને આશ્વાસન